Preview. 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 હું મોગલ મોહિન. હું કાલ સવારે બસમાંથી સુરેન્દ્રનગર મુસાફરી કરતો હતો. તો ઉપાસના સર્કલ પાસે ઉતરવા ગયા ત્યારે મારે પદુભા હારે લપ થઈ હતી. તો એ મારો વાંક એમાં જરાય નહોતો. પાછળથી કોઈક બોલ્યું હશે કે મારા 2 રૂપિયા બાકી, એમાં એ ઉશ્કેરાઈ ગયેલા અને મને ગારો દીધેલી. મેં એમને શાંતિથી સમજાયા તો એ ન માન્યા અને એમણે મને કાલ ગારો દીધી અને ધમકી દીધી હતી. પછી કાલ તો અમારે પતી ગયું હતું. આજ સવારે અમે બસ સ્ટેન્ડ જેવા આવ્યા એવા મને કીધું કે તું બસમાં ચડતો નહીં, નકર તને હેરાન કરીશ ને આમ કરીશ ને. મારા બીજા 2 ભાઈબંધને ધમકી દીધી. પછી અમે બસમાં ચડી ગયા. એમણે મને મેં એમની પાસે પાસની ટિકિટ માંગી. તો એમણે મને ગાર દઈને એમ કીધું કે તું શાંતિથી બેજા, નગર તારી માં ઠોકી નાખીશ. તો મને મા ઉપર ગાડી એટલે ઉશ્કેરાઈ ગયો. હું સીટ ઉપર ઊભો થયો તો એમણે મને છાતીમાં પાટું મારીને સુડાઈ દીધો અને 5-6 વખત ટિકિટનું સ્પંજ મારેલું. અને પછી અમે અહીંયા લીંબડી બસ સ્ટેન્ડમાં એમણે મને દબાણથી લખાવડાવ્યું કે આ ભૂલથી થઈ ગયું મેં સમાધાન કરીને આમ ને તેમ ને, કે આમાં મારો કંઈ પદુભાવ કે હું પોતે બોલું આમાં મારો કંઈ વાંક નથી ને, આ છોકરો પોતે થઈ ગયો ને કેસ એને ગાયબ કરાવી નાખ્યા ને એવી રીતના મારી પર ખોટા આરોપ લગાવ્યા. અને અમે પછી દવાખાને જતા રહ્યા. અત્યારે અમે સુરેન્દ્રનગર સિટી સ્કેન કરાવવા જઈએ છીએ.